હાય, આ મેંગો છે. અમારે એકચ્યુઅલી યુકે શિફ્ટ થવાનું છે, તો મારે આને જોડે લઈ જવો છે. તો મારું મેઇન કન્સર્ન એ છે કે આ આટલો લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકશે, લાઈક આને ઇમોશનલી નવી જગ્યાએ સેટલ થશે, યા વેધર એને સૂટ થશે નહીં થાય એ બધું એને એકદમથી. અને આ બહુ જ નાનો છે હજી, લાઈક હી ઇઝ લિટરલી 8 months. તો મને બહુ મોટો કન્સર્ન છે કે હું આને ત્યાં લઈ કેવી રીતે જાઉં. ડોગને બીજા કન્ટ્રીમાં શિફ્ટ કરવું એ ખાલી ડોક્યુમેન્ટેશનનું કામ નથી કે આપણે એના વેક્સિન કમ્પ્લીટ કરી દીધા, પેપર્સ કમ્પ્લીટ થઈ ગયા અને તમે ડોગને ત્યાં લઈ જશો. સૌથી મેઇન પ્રોબ્લેમ તો તમને આવશે કે ડોગને આટલો ટાઈમ સુધી તમે તમારી સાથે રાખ્યું છે તો તમારા ડોગને સેપરેશન એન્ઝાઇટી હશે, એકલો રહી નહીં શકતો હોય, યા બહુ ભસાભસ થશે, તો તમારે એને ક્વોરન્ટાઇન કરવો પડશે પહેલાં. સેકન્ડ વસ્તુ, તમારે ત્યાં સુધી લઈ જવો છે તો ક્રેટ માટે બહુ જ સારી રીતે ટ્રેન હોવો જોઈએ કે જેનો ફ્લાઇટનું ડ્યુરેશન છે 14 થી 15 કલાક, તો એ ફ્લાઇટમાં શાંતિથી બેસી શકે, રિલેક્સ રહે. મારે એકચ્યુઅલી આને 6 months પછી લઈ જવાનો છે, તો ડોક્યુમેન્ટેશન અને બધી પ્રોસિજર સાથે મેં અંદાજે 6 months રાખ્યા છે. તો આની ટ્રેનિંગ માટે મને કેટલો ટાઈમ આપવો પડશે? તો અમને મેંગોને ટ્રેન કરતા 2 થી 3 મહિનાનો ડ્યુરેશન લાગશે. અમે મેંગોને ટ્રેન કરીએ પછી જે તમારી પાસે મેંગો આવે, તમારી પાસે ટાઈમ છે તો એને ઘરે ક્રેટ માટે હજી મેક્સિમમ આર્સ માટે રાખવાનું, એને સેપરેશન એન્ઝાઇટી ના થાય, એ બધી વસ્તુનું પછી તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે. અને તમે ડેફિનેટલી એને 6 મહિના પછી યુકે લઈ જઈ શકશો.